લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલા સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત કલોલ તાલુકા ભાજપ સંગઠન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કલોલ તાલુકાના છત્રાલ ગામ ખાતે આવેલા વેરાઈ માતાના મંદિર ખાતે આ રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા આસપાસના ગામોના નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સેવા કાર્યો સાથે ઉજવાયો હતો. કાર્યક્રમનું આયોજન કલોલ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ ભાર્ગવ પટેલ, ગાંધીનગર જિલ્લા મહામંત્રી રમેશજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા યુવા મોરચાના મહામંત્રી ભુલાભાઈ દેસાઈ, કલોલ તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ શકરાજી ઠાકોર, જિલ્લા પંચાયતના સદસ્ય કાંતિજી ઠાકોર તેમજ છત્રાલ ગામના સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો સાથે કલોલ તાલુકા ભાજપ સંગઠન હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું અને રક્તદાન કરનાર દાતાઓને પ્રમાણપત્ર આપી ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. નમસ્કાર, મારું નામ પટેલ ભાર્ગવ રમેશભાઈ, કલોલ તાલુકા સંગઠન પ્રમુખ. આજ રોજ ગુજરાત પ્રદેશ દ્વારા આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ પહેલા તો એમને ખૂબ ખૂબ શુભેચ્છા તાલુકા વતી પાઠવું છું અને એમનું આયુષ્ય ખૂબ સારું અને આ દેશની એ સેવા જે કરે છે એ એમાં પણ માં ભગવતી શક્તિ આપે. આજ રોજ તાલુકામાં ગુજરાત પ્રદેશના સંદર્ભમાં જે બૂથ લેવલના કાર્યક્રમો, જે સેવા પખવાડિયા તરીકે આજે કાર્યક્રમ છત્રાલ મુકામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોટી સંખ્યામાં લોકોએ સ્વેચ્છાએ ભાગ લીધો અને સાહેબનો ભાવ એ સેવા પરમો ધર્મનો ભાવ છે અને ભારતીય જનતા પાર્ટી એ હંમેશા એ છેવાડાના વ્યક્તિ સાથે સંકળાયેલી પાર્ટી છે અને સાહેબનો આ જન્મદિવસ અનોખો રીતે લોકોની સેવા માટે થાય એમ બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્ય શિબિર, સ્વચ્છતા શિબિર, પોષણ કીટ, આ રીતે બધું જ આયોજન સમગ્ર બૂથ લેવલે થઈ ગયું છે અને આજથી આ કાર્યક્રમો 2 ઓક્ટોબર સુધી ચાલુ થવાના છે અને જુદા જુદા બૂથમાં કાર્યક્રમ થશે અને મોટી સંખ્યામાં બૂથ લેવલે બધાનો ઉત્સાહ છે આ કાર્યક્રમ અને સેવાળા વ્યક્તિને આવો લાભ પહોંચે એના માટે અમે સૌ કાર્યકર્તા ભેગા મળીને આજે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે.